નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહન તેની પ્રસ્તાવના અને એમાંથી રુધિર અને તેના બંધારણ વિશે આપણે વાત કરવાના છીએ। દેહ જળ અને પરિવહન જો શબ્દ જેવું છે આપણા ચેપ્ટરનું નામ જ એવું છે, દેહ જળ અને પરિવહન। દેહ એટલે શરીર, જળ એટલે પ્રવાહી। અહીંયા જળનો અર્થ પાણી નહીં પણ પ્રવાહી, શરીરનું પ્રવાહી અને તેના પરિવહનની વાત કરવાના છે। આમ તો જળ અહીંયા આ પ્રવાહીમાં મોટા ભાગનો જથ્થો પાણી જ છે, પણ શરીરમાં આવેલું પ્રવાહી અને તેનું પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએના વહન સંબંધિત આપણે વાત કરવાના છે। એની કેટલીક પ્રસ્તાવના અને એ વહન પામતું પ્રવાહી કયું રુધિર એના વિશે થોડી આપણે વાત કરશું આ ટોપિકની અંદર, આ વિડીયોની અંદર। તો સૌથી પહેલી વાત કરીએ દેહ જળ, શરીરમાં પ્રવાહી, ભાઈ એનું શું અગત્યતા છે, એની શું મહત્વ છે, કેમ આવેલું છે, આ દેહ જળ શા માટે છે, તો જોઈએ। હવે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ એમાં જોઈ ગયા છે કે કોઈ પણ કોષને જીવંત રહેવા માટે જરૂરી પોષક તત્વો, ઓક્સિજન વગેરે જેવા ઘટકો કે પદાર્થોની આવશ્યકતા હોય છે, એને સતત મળતા રહેવા જોઈએ। હાવ સિમ્પલ અને સીધી વાત છે, જો સજીવને જીવતું રહેવું હોય તો એને પોષક તત્વો, ઓક્સિજન આવા બધા ઘટકોની જરૂરિયાત છે અને ત્યાં સર્જાતા નકામા દ્રવ્યો દૂર કરવાની જરૂરિયાત છે। એટલે સતત કોષને જીવંત રહેવા માટે પોષક તત્વો અને ઓક્સિજન પ્રાપ્ત થતા રહેવા જોઈએ। તો હવે તમે વિચાર કરો, આખા શરીરમાં કેટલા બધા કોષ છે, એ દરેક કોષ સુધી પોષક દ્રવ્યો છે પહોંચવા જોઈએ, દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચવો જોઈએ, દરેક કોષ સુધી એ કોષો ઉપર અસર કરે એવા યોગ્ય જરૂરી ઘટકો, પદાર્થો પહોંચવા જરૂરી છે। કોના મારફતે પહોંચાડવા, કોણ લઈ જાય? અહીંયા રેકડી વાળો છે, કાલો ભાઈ, શેના મારફતે? તો આવા દરેક કોષ સુધી શરીરની અંદર શું એવું છે કે જે પહોંચી શકે છે? તો શરીરની અંદર એક પ્રવાહીની વ્યવસ્થા છે કે જે પ્રવાહી શરીરના દરેક કોષ સુધી ખૂણે ખૂણે પહોંચે છે અને એ પ્રવાહી મારફતે ઘટકોની આપ-લે કરવામાં આવે છે। તો આપણને એ બાબત સ્પષ્ટ છે કે શરીરના દરેક કોષને જીવંત રહેવા માટે એને પોષક તત્વો, ઓક્સિજન અને અન્ય પદાર્થો મળતા રહેવા જરૂરી છે। અને આ ઉપરાંત પેશીઓ છે, પેશીઓનું સ્વસ્થ કાર્ય કરવા માટે જે ઘટકો વપરાય છે અથવા તો એનો ઉપયોગ થાય છે અને એને કારણે કેટલાક જ્યાં નકામા દ્રવ્યો સર્જાય છે, એ નકામા દ્રવ્યો સતત દૂર થવા જરૂરી છે। એટલે કે કોષો અથવા પેશીઓ છે, એ પેશીઓને સ્વસ્થ રહેવા માટે, પેશીઓ સારી રીતે કાર્ય કરી શકે એ માટે એ પેશીઓમાં, કોષોમાં સર્જાતા નકામા દ્રવ્યો છે, જે વેસ્ટ છે, એ સતત દૂર થવો જરૂરી છે। ઇન શોર્ટ અહીંયા બે વાત છે કે આ જે કોષ છે, આ જે કોષો છે, એ કોષોને ઉપયોગી દ્રવ્ય, દાખલા તરીકે ગ્લુકોઝ છે, ઓક્સિજન છે, અન્ય કોઈ જરૂરી અંતસ્ત્રાવો છે, આ દ્રવ્યો સતત મળતા રહેવા જોઈએ અને એને કારણે આ કોષને જીવંત રહે। એટલે અહીંયા સામાન્ય રીતે કેટલીક ચય અને અપચય પ્રક્રિયાઓ થતી હોય અને અપચયની પ્રક્રિયાઓને કારણે નકામા સર્જાતા દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રવ્યો છે, એમોનિયા જેવા દ્રવ્યો છે, એ અહીંથી સતત દૂર થતા રહેવા જરૂરી છે। હા, એ તો સીધું અહીંયા ઘરે ને ઘરે કચરો થાય તો નકામો, ન્યા ઉકેડો થાય, મોટો થાય તો તકલીફ પડે। તો બે બાબત ખૂબ જરૂરી છે કે દરેક કોષને જીવંત રહેવા માટે એને કેટલાક પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો મળતા રહેવા જોઈએ અને આ પેશીઓ સ્વસ્થ કાર્ય કરી શકે એ માટે ત્યાં ઉત્પન્ન થતા જે નકામા દ્રવ્યો છે એ સતત દૂર થતા રહેવા જોઈએ। આ બે પ્રક્રિયા સતત થતી રહે આવશ્યક છે અને એટલા માટે આ પદાર્થોની કોષો સુધી અને કોષોમાંથી ગતિ માટે કાર્યદક્ષ ક્રિયાવિધિ આવશ્યક છે અને માટે આવા પદાર્થો કોષો સુધી પહોંચે અને કોષોમાંથી આવા નકામા દ્રવ્યોનો નિકાલ થાય, એની ગતિ માટે એમાંથી આ દ્રવ્યો દૂર થાય એવી ક્રિયાવિધિ આવશ્યક છે, જરૂરી છે અને આવું થવું જોઈએ। અને એટલે સતત કોષો સુધી આવા જરૂરી દ્રવ્યો પહોંચતા રહીએ અને કોષોમાં સર્જાતા નકામા દ્રવ્યો દૂર થતા રહીએ એવી ક્રિયાવિધિ ખૂબ જરૂરી છે। તો હવે એવું કરવું છે, કેના મારફતે કરવું? તો આવી ક્રિયાવિધિ માટે, કેવી ક્રિયાવિધિ માટે? કોષને જરૂરી દ્રવ્યો સતત મળતા રહીએ। અહીંયા દાખલા તરીકે પોષક દ્રવ્યો છે, ગ્લુકોઝ છે અને કેટલાક આયન્સ છે, ખનિજ તત્વો છે, ઓક્સિજન છે, આવા ઘટકો એ સતત આને મળતા રહીએ અને આ કોષોમાં સર્જાતા નકામા દ્રવ્યો છે, નકામા દ્રવ્યો અહીંથી દૂર થતા રહીએ।
આવી ક્રિયાવિધિ થવી આવશ્યક છે, જરૂરી છે. અને આવી વિવિધ પ્રકારના પ્રાણીઓમાં આવી ક્રિયાવિધિ માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. એ પ્રાણીનું જેટલું ડેવલપમેન્ટ છે એને આધારે એમાં જુદા જુદા પ્રકારની આ પ્રકારના ઘટકોના વહન માટેની વિવિધ પદ્ધતિઓ વિકસાવે છે. એટલે વિવિધ પ્રકારના પ્રાણીઓ આવા વિવિધ પ્રકારના વહન માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવે છે. તો એ પદ્ધતિઓ કઈ કઈ છે, શું પદ્ધતિઓ વિકસાવે છે? જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી છે. તો જે પ્રાણીઓ સરળ છે તે નિમ્ન કક્ષાના છે. દાખલા તરીકે વાદળી જેવા પ્રાણીઓ, કોષ્ઠાંત્રી, તમે યાર ઓળખો છો. વાદળી જેવા પ્રાણીઓ છે તો આપણને ખબર, એનો દેહ આવો વચ્ચે પોલાણ છે અને અહીંયા કોષો ને વચ્ચે આમાં આવી કેનાલો, યાદ છે? વાદળીમાં યાદ કરો ને, અહીંયા કોલર કોષો આવેલા હોય. જો આપણે વર્ગીકરણ યાદ હોય તો આ બધી જગ્યાએથી પાણી અંદર આવે અને પાણી અહીંથી અંદર આવીને પછી આશ્યક દ્વારા પાણી બહાર નીકળે. તો અહીંયા જે કોષો છે એ કોષો સામાન્ય રીતે પાણીના સંપર્કમાં આવવાથી પાણી દ્વારા દ્રવ્યોની આપલે કરે છે. જે જરૂરી દ્રવ્યો છે એ મેળવી લે છે અને નકામા દ્રવ્યો પાણીમાં ઠલવી દે અને એ પાણી મારફતે બહાર થાય. તો આવા સરળ કક્ષાના પ્રાણીઓ છે એ સામાન્ય રીતે પાણીના માધ્યમમાં એ બધા કોષો એના સંપર્કમાં આવે છે. પાણીના સંપર્કમાં આવી અને દ્રવ્યોની આપલે કરી લે છે. કોષ્ઠાંત્રી જેવા પ્રાણીઓ તમે સમજો, હાઇડ્રા જેવા પ્રાણીઓની અંદર આપણને ખબર, અહીંયા અધોમુખ જેવી રચના છે અહીંયા, અને અધોમુખ દ્વારા પાણી અંદર એન્ટર થાય છે અને પાછું અહીંથી પાણી આટો મારી ગતિ કરીને પાછું બહાર નીકળે છે. તો એ ત્યારે પણ પાણીના સંપર્કમાં કોષો, અંદરની સપાટીના કોષો અંદરના પાણીના સંપર્કમાં આવે, બહારની સપાટીના કોષો બાહ્ય પાણીના સંપર્કમાં આવે અને આવા દ્રવ્યો અથવા તો ખનિજ તત્વો, પોષક તત્વોને આપલે કરે. પણ પોષક દ્રવ્યો ખાસ કરીને ખોરાક જેવા પદાર્થો અંદરના ભાગેથી જ મેળવે છે. આ કોષ્ઠાંત્રી, અહીંયા પાણી છે તો પાણીની સાથે કોઈ કાર્બનિક દ્રવ્ય આવે તો આ કોષો છે એને અંદર ગ્રહણ કરી લે છે અને એનું ભક્ષણ કરી અને પોષક દ્રવ્યો મેળવે છે. તો આમ કહેવાનો મતલબ એ છે કે જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે, સરળ સજીવો છે, જેવા કે વાદળી અને કોષ્ઠાંત્રી, તેઓની આસપાસ પાણીનું પરિવહન અને તેઓની શરીર ગુહા દ્વારા આ પાણીનું પરિવહન કરી કોષોને પદાર્થોની આપલે માટે સાનુકૂળ કરી આપે છે. તો એના શરીરમાં પોલાણ છે, પોલાણમાં પાણીની ગતિ થાય છે, એના દ્વારા પાણીનું વહન થાય છે. શરીરની આસપાસ અથવા તો શરીરની અંદર પોલાણ છે, એમાં પાણીનું પરિવહન તેઓની શરીર ગુહા દ્વારા કરી અને કોષોને પદાર્થોની આપલે માટે સાનુકૂળ બનાવે છે. એટલે એ કોષોને દ્રવ્યોની આપલે માટે સાનુકૂળતા કરી આપે, જેથી કરીને દરેક કોષ પાણીના સંપર્કમાં આવે ને દ્રવ્યોની આપલે, નકામા દ્રવ્યોને પાણીમાં ઠાલવી દે, પાણી દ્વારા નિકાલ, અને પાણીમાં કોઈ કાર્બનિક દ્રવ્ય કે જરૂરી દ્રવ્યો છે તે પાણી દ્વારા મેળવી લે. એટલે આમ શરીરના દરેક કોષોને સાનુકૂળતા કરી આપે છે. શેના માટે? પદાર્થોની આપલે માટે. કોણ? તો કે આ સજીવો છે એની શરીર ગુહા ને તેની આસપાસનું પાણી. સમજાય છે આ વસ્તુ? એટલે એ પાણી છે, એ પાણી પરિવહન પથ બને છે, એટલે કે એના દ્વારા સીધી આપલે કરવાની ક્ષમતા ધરાવે છે. નિમ્ન કક્ષાના સજીવોમાં આ સ્થિતિ જોવા મળે. સરળ સજીવો, વાદળી અને કોષ્ઠાંત્રી જેવા સજીવો, એની આસપાસનું પાણી અથવા તેના શરીર ગુહામાં પાણીના પરિવહન દ્વારા તે કોષોને પદાર્થોની આપલે માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. સમજાણી વાત? ત્યાર પછી વધુ જટિલ સજીવો, જેમ જેમ સજીવોમાં જટિલતા વધતી ગઈ તેમ આવા પદાર્થોના વહન માટે તેના શરીરમાં વિશિષ્ટ પ્રકારના પ્રવાહીનું નિર્માણ થયું અને એ પ્રવાહીના પરિવહનની વ્યવસ્થા થઈ. તો જો આમ થતાં થતાં આપણે વર્ગીકરણ વખતે ભણી ગયા છે. સામાન્ય રીતે શરૂઆતનો સમુદાય તમે જુઓ તો અમીબા જેવા સજીવો પાણીમાં જ રહે છે. એમ કરતાં કરતાં બહુકોષીય સજીવો આવ્યો, સચ્છિદ્રા જેવા પણ બહુકોષીય ખરા પણ એવા છિદ્રિષ્ઠ છે અને પાણીના પરિવહન અને અંદર ગુહાનું નિર્માણ થયું, આસ્યક દ્વારા પાણી બહાર. એમ કરતાં કરતાં કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આમ કરતાં નુપુરક, સંધિપાત જેવા પ્રાણીઓ એવા જેની અંદર એના શરીરમાં એક પ્રવાહીનું નિર્માણ થયું, એક વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ કરે છે અને આ પ્રવાહીને આખા શરીરમાં ફેરવે છે અને એ પ્રવાહી મારફતે દ્રવ્યોને, ઘટકોને શરીરના એક એક કોષ સુધી પહોંચાડે છે. નિમ્ન કક્ષાના સજીવો હતા, હજી કોઈ પેશી રચના એટલી બધી જટિલ નહોતી, અંગોનું એટલું નિર્માણ નહોતું, તો એની આસપાસના પાણી દ્વારા અને શરીર ગુહામાં પાણી દાખલ કરીને દ્રવ્યોની આપલે કરી. ધીમે ધીમે એનું શરીર વધુ જટિલ બન્યું, એમાં ચોક્કસ પ્રવાહીનું નિર્માણ થયું અને એ પ્રવાહી મારફતે દ્રવ્યોની આપલે થઈ. આમ કરતાં ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ રુધિરાભિસરણ તંત્ર આવ્યા અને એના શરીરમાં જે વિશિષ્ટ પ્રવાહી વહે છે એ વહેતા પ્રવાહીને આપણે દેહ જળ તરીકે ઓળખીએ છીએ અથવા તેને શરીર પ્રવાહી તરીકે કહીએ છીએ.
તો આમ જટિલ કક્ષાના એટલે વધુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અથવા સજીવો આ પદાર્થોના વહન માટે તેમના શરીરમાં વિશિષ્ટ પ્રવાહીનો ઉપયોગ કરે. અને આ વિશિષ્ટ પ્રવાહી એટલે આપણે એને કહીએ દેહજળ. અરે આ દેહજળ એટલે જ આપણે ખૂબ જ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હોય તો એને કહીએ છીએ રુધિર. સમજાય છે વસ્તુ? બસ આ દ્રવ્યોની આપલે કરવા માટે તો આનું નિર્માણ થયું. શરીરના એક એક ખૂણા સુધી આ દ્રવ્યોને પહોંચાડવા માટેની વ્યવસ્થા. તો માનવ સહિત ઉચ્ચ કક્ષાના સજીવોમાં અથવા તો પ્રાણીઓમાં આ હેતુ માટે, કયા હેતુ માટે ભાઈ? દ્રવ્યોની આપલે કરવી છે, શરીરના દરેક કોષો સુધી પોષક દ્રવ્યોને પહોંચાડવા, ત્યાં સર્જાતા નકામા દ્રવ્યોને દૂર કરવા છે. આ હેતુ માટે રુધિર એ ખૂબ જ સામાન્ય ઉપયોગી દેહજળ છે. એટલે મનુષ્ય સહિત ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર આવું શરીર પ્રવાહી, જે શરીરની અંદર એક વિશિષ્ટ પ્રવાહીનું નિર્માણ થયું, એ પ્રવાહી કયું છે? રુધિર છે. અને એટલે ખૂબ જ આવી ક્રિયાઓ માટે ઉપયોગી દેહજળ તરીકે ઓળખાય. એટલે મનુષ્યનું દેહજળ એટલે કોણ? રુધિર. તો આ ઉપરાંત એક દેહજળ પણ છે મનુષ્યની અંદર. એ કયું દેહજળ છે? એ દેહજળ છે લસિકા. એ રુધિરમાંથી જ જુદું પડેલું પ્રવાહી છે લસિકા. તો આમ આપણે એવું કહી શકીએ કે મનુષ્યના શરીરની અંદર આવેલા દેહજળ અથવા તો એના શરીરના પ્રવાહી બે છે, રુધિર અને લસિકા. અને આ લસિકા પણ ચોક્કસ અને વિશિષ્ટ પદાર્થોના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે, એમાં મદદરૂપ થાય છે. હવે એની વાત આપણે પછી એક આગળ જોતા જશું. પણ ઇન શોર્ટ અહીંયા આપણે પ્રસ્તાવના ઉપરથી એક મહત્વની બાબત આપણા ધ્યાનમાં આવે કે શરીરના દરેક કોષોને પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો અથવા ખનિજ તત્વો એ જરૂરી છે, આવશ્યક છે. ઓક્સિજન જેવા ઘટકોને પહોંચાડવા જરૂરી છે અને ત્યાં સર્જાતા નકામા દ્રવ્યો દૂર થવા જોઈએ. તો આ પ્રક્રિયા કરવા માટે, આ વહન કરવા માટે ચોક્કસ પ્રવાહીની આવશ્યકતા હોય છે. હા, નિમ્ન કક્ષાના સજીવોમાં પેશી રચના જટિલ નથી, તો એના શરીરની આસપાસ કે એની દેહ ગુહામાં પાણીનું વહન થાય છે અને એના દ્વારા પોષક દ્રવ્યોની આપલે થાય. પણ ઉચ્ચ કક્ષાના સજીવો છે એને જટિલતાઓ ડેવલપ, એમાં વિકાસ થયો છે અને પેશી રચનાનો વિકાસ થયો છે અને એને કારણે એમાં એક વિશિષ્ટ પ્રવાહી આવેલું હોય છે અથવા તો પ્રવાહીનું નિર્માણ કરે છે. અને જે પ્રવાહી મારફતે શરીરના વિભિન્ન ભાગો સુધી યોગ્ય પોષક દ્રવ્યો, વાયુઓ પહોંચાડે છે અને નકામા દ્રવ્યોને નિકાલ કરે છે. અને આવા કાર્ય માટે ઉપયોગી પ્રવાહી એ દેહજળને રુધિર તરીકે ઓળખીએ છીએ મનુષ્ય અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં. અને આ ઉપરાંત બીજું આવું દેહજળ પણ છે એમાં, જે લસિકા છે, જે પણ વિશિષ્ટ અને વિભિન્ન પદાર્થોના વહનમાં મદદરૂપ થાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે રુધિર અને લસિકા એટલે કે પેશીજળ, રુધિર અને લસિકા અથવા તો પેશીજળના બંધારણ, તેના ગુણધર્મોનો અભ્યાસ આપણે કરશું અને આ ઉપરાંત રુધિર પરિવહનની ક્રિયાવિધિને પણ સમજશું. એટલે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે શેની વાત કરવાના છીએ? તો ખાસ આ દેહજળના બંધારણ, દેહજળ બે છે, રુધિર અને લસિકા એટલે કે પેશીજળ. તો એના બંધારણ, એના ગુણધર્મોની તો વાત કરશું, આ ઉપરાંત એના પરિવહન સંબંધિત ક્રિયાવિધિની પણ આપણે વાત આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે રુધિરની વાત કરીએ. રુધિર તો શરીરમાં આવેલું પ્રવાહી આપણને ખબર છે, ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. પણ રુધિર એક વિશિષ્ટ સંયોજક પેશી છે, તમે જોઈ ગયા છો ચેપ્ટર 7 ની અંદર. વિશિષ્ટ સંયોજક પેશી. જો આ લાક્ષણિક સંયોજક પેશી નથી. કેમ? આપણને ખબર છે કે સંયોજક પેશી છે, એ સંયોજક પેશીની અંદર કેટલુંક આધારક દ્રવ્ય અને તેમાં કોષો આવેલા હોય. એના આધારક દ્રવ્યનું નિર્માણ પેશીના જ કોષો દ્વારા થાય તો એને લાક્ષણિક સંયોજક પેશી કહે. પણ રુધિરમાં આવેલું આધારક દ્રવ્ય એ રુધિર રસ છે. એ રુધિર રસનો સ્ત્રાવ એ પેશીના જ કોષો દ્વારા નથી થતો. અરે ભાઈ, અહીંયા તો રુધિર રસનો સ્ત્રાવ છે એ ખાસ કરીને યકૃત અને કેટલાક લસિકા અંગો દ્વારા એ ઘટકો સર્જાય છે. એટલે પેશીના જ કોષો એના આધારક દ્રવ્યનો સ્ત્રાવ નથી કરતા, એટલે લાક્ષણિક સંયોજક પેશી નથી. બીજું કે એના આધારકમાં તંતુઓ પણ આવેલા નથી અને સંયોજક પેશીની પણ એ લાક્ષણિકતા છે કે એના આધારકમાં તંતુઓનું જાડું આવેલું હોય, અહીંયા નથી. અને એટલે પણ રુધિરને લાક્ષણિક સંયોજક પેશી ન કહેવાય. પણ છતાં રુધિર સંયોજક પેશી છે. કારણ કે રુધિર શરીરના વિભિન્ન અંગોને જોડે છે, સાંકળે છે, માટે એ સંયોજક પેશી છે. તો રુધિરની અંદર મુખ્ય બે ઘટકો આવેલા છે. રુધિરની અંદર કયા બે ઘટકો આવેલા છે? એક રુધિર રસ અને બીજું છે એમાં આવેલા સંગઠિત પદાર્થો અથવા તો સંગઠિત સંરચનાઓ. બસ રુધિર તો આ બે ભાગો ધરાવે. એક રુધિર રસ, તો રુધિરમાં જેની અંદર પ્રવાહી સ્વરૂપે આવેલા ઘટકો છે, પ્રવાહી આધારક રુધિર રસ આવેલું હોય અને અન્ય ઘટકો એ સંગઠિત સંરચનાઓ જોવા મળે છે. તો હવે સૌથી પહેલા આપણે રુધિર રસની વાત કરીએ છીએ.
જો રુધિરના બંધારણમાં બે વસ્તુ છે, પ્રવાહી સ્વરૂપે રુધિર રસ અને અન્ય કેટલાક ઘન પદાર્થો સંગઠિત સંરચનાઓ છે. એમાંથી પહેલા આપણે રુધિર રસની વાત કરીએ. રુધિર રસ એ આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. આપણને રુધિર નીકળે, લાગ્યું હોય નીકળે ત્યારે લાલ દેખાય છે, પણ એમાં રહેલું પ્રવાહી રુધિર રસ એ આછા પીળા રંગ. અને એ પીળા રંગનું શું કરવાનું છે ખબર? એની અંદર બિલીરુબિન જેવા દ્રવ્યો છે. આપણે જોઈ ગયા છે રુધિરની અંદર રક્તકણના વિઘટનને કારણે સર્જાતા કેટલાક દ્રવ્યો છે, તો એમાં બિલીરુબિન જેવા ઘટકની હાજરીને કારણે રુધિર રસ આછા પીળાશ પડતું દેખાય. પણ રુધિર લોહી કેમ લાલ દેખાય? કારણ કે એમાં બહુ મોટી સંખ્યાની અંદર રક્તકણ આવેલા, અને રક્તકણ છે એમાં હિમોગ્લોબિન છે, એને કારણે લાલ દેખાય છે. પણ જો રક્તકણને રુધિર રસને છૂટું પાડવામાં આવે તો રુધિર રસ એકદમ આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી, થોડું ચીકણું પ્રવાહી છે, ઘટ પ્રવાહી છે. અને એનું પીળો રંગ હોવાનું કારણ મેં તમને કીધું, એ સામાન્ય રીતે બિલીરુબિન જેવા દ્રવ્યોની હાજરી છે, અથવા તો આવા ઘટકો છે જેને કારણે પીળાશ પડતું દેખાય છે. એટલે રુધિર રસ એ પ્રવાહી સ્વરૂપે આવેલું ઘટક, આછા પીળાશ પડતા રંગનું સ્નિગ્ધ પ્રવાહી, અને તે રુધિરનો 55% ભાગ રોકે છે. તમે સમજી લ્યો, આ રુધિર છે એ રુધિરમાં રુધિર રસ અને સંગઠિત પદાર્થો છે, તો એમાં 55% હિસ્સો રુધિર રસનો છે. તો પછી સંગઠિત રચનાઓ કેટલી થાય? 45% થાય. તો રુધિર રસના બંધારણમાં શું આવેલું છે ભાઈ? હવે એની આપણે વાત કરીએ તો રુધિર રસના બંધારણની અંદર આપણે વાત કરીએ તો એમાંથી જુઓ 90 થી 92% તો પાણી છે ભાઈ. 90 થી 92% પાણી, અને બાકીનું તમે વિચારી લ્યો 8 થી 10% અન્ય પદાર્થો, અન્ય ઘટકો આવેલા છે. હવે અન્ય ઘટકોમાં શું હોઈ શકે? અન્ય ઘટકો કાર્બનિક કે અકાર્બનિક હોઈ શકે. કાર્બનિક દ્રવ્યોની અંદર તમે વાત કરો તો એમાં કેટલાક પોષક દ્રવ્યો, શર્કરા જેવા ઘટકો પણ હોઈ શકે. આ ઉપરાંત કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પણ હોઈ શકે. અને અકાર્બનિક ઘટકોની અંદર અકાર્બનિક આયન્સ હોઈ શકે અને અકાર્બનિક ક્ષાર, આવા ઘટકો હોઈ શકે. તો રુધિર રસની અંદર મોટા ભાગનો જથ્થો 90 થી 92% પાણી. ઓય તો અહીં તો કે થોડુંક લાગી ગયું હોય, નીકળી ગયું હોય તો મૂંઝાવું નહીં, એ પાણી ઢોરાઈ ગયું. કારણ કે લોહી છે એમાં 90 થી 92% પાણી છે. એટલે ખાસ કરીને રુધિર રસમાં, રુધિરની અંદર 55% હિસ્સો રુધિર રસનો, અને રુધિર રસમાં સૌથી મોટો ભાગ પાણીનો છે. આ ઉપરાંત એમાં પોષક દ્રવ્યો છે, આ ઉપરાંત એમાં ઉત્સર્ગ દ્રવ્યો છે, અંતઃસ્ત્રાવો છે, અન્ય પ્રોટીન આવેલા છે. પણ એમાં મોટા ભાગનું પાણી પછી કોઈ ભાગ હોય તો એ તમે સમજી લ્યો 6 થી 8% અથવા તો 7 થી 8% પ્રોટીન છે. અને આ પ્રોટીન કયા પ્રકારના? આ રુધિર રસમાં આવેલા પ્રોટીનને સીરમ પ્રોટીન કહેવામાં આવે છે. અને આ સીરમ પ્રોટીનમાં મુખ્યત્વે સીરમ ફાઇબ્રિનોજન, સીરમ ગ્લોબ્યુલિન્સ અને સીરમ આલ્બ્યુમિન્સ આ પ્રોટીન આવેલા છે. તો રુધિર રસની અંદર મુખ્ય પ્રોટીન છે એમાં સીરમ ફાઇબ્રિનોજન, સીરમ ગ્લોબ્યુલિન, સીરમ આલ્બ્યુમિન, અને આ ઉપરાંત પ્રોથ્રોમ્બિન, આવા પણ પ્રોટીન આવેલા છે જે રુધિર ગંઠાવાની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. તો મુખ્ય રુધિર રસના બંધારણમાં 90 થી 92% પાણી, 6 થી 8% એમાં પ્રોટીન છે. એ પ્રોટીન ક્યાં? ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન. આ ત્રણેય પ્રોટીનના કાર્ય વિશે આપણે વાત કરશું કે એ શું કાર્ય સાથે સંકળાયેલા છે. તો એક પછી એક જોતા જાય તો એમાં ફાઇબ્રિનોજન, આ ફાઇબ્રિનોજન છે એ રુધિરની ગંઠાઈ જવું અથવા તો જામી જવા માટે જરૂરી પ્રોટીન છે. હવે આ ફાઇબ્રિનોજન પ્રોટીન એ રુધિર રસની અંદર આવેલું, અરે યાર પાછળ જન છે એ નિષ્ક્રિય સ્વરૂપે આવેલું છે, પણ કયા કાર્ય સાથે સંકળાયેલું છે? તો ફાઇબ્રિનોજન એ રુધિરને જામી જવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય, ગંઠાઈ. આપણને ક્યાંય લાગ્યું, થોડી વાર આમ દબાવી રાખી તો રુધિર ગંઠાઈ જાય છે, જામી જાય છે. તો એ જામી જવાની ક્રિયામાં બહુ મોટો ફાળો જો હોય તો એ પ્રોટીન છે ફાઇબ્રિનોજન. એ નિષ્ક્રિય સ્વરૂપે. એ ફાઇબ્રિનોજન છે એ સક્રિય ફાઇબ્રિન તંતુમાં ફેરવાય, અને ફાઇબ્રિન તંતુ મને પછી રુધિર ગંઠાઈ જાય છે. અને રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનો ફાળો આ પ્રોટીનનો છે, ફાઇબ્રિનોજનનો છે. અને ત્યાર પછી ગ્લોબ્યુલિન. આ ગ્લોબ્યુલિન પ્રોટીનની જો હું વાત કરું તો પ્રાથમિક રીતે આ ગ્લોબ્યુલિન પ્રોટીન સામાન્ય રીતે શરીરના પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે. હવે ગ્લોબ્યુલિન પ્રોટીન આમ તો 3 પ્રકારના સર્જાય છે. હવે જો ફાઇબ્રિનોજન પ્રોટીનનું નિર્માણ યકૃતમાં થાય. ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ છે એમાં અમુક ગ્લોબ્યુલિન પ્રોટીન છે યકૃતમાં સર્જાય અને બાકીના લસિકા અંગોમાં સર્જાય. આ મોટા ભાગના પ્રોટીનનું નિર્માણ યકૃત અને લસિકા અંગોમાં થાય છે અને પછી રુધિર રસમાં ઠલવાય છે. તો ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ 3 પ્રકારના હોય. આલ્ફા ગ્લોબ્યુલિન્સ હોય, બીટા ગ્લોબ્યુલિન હોય અને ગામા ગ્લોબ્યુલિન્સ હોય. એમાં આલ્ફા અને બીટા ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ યકૃત કોષોમાં થાય અને ગામા ગ્લોબ્યુલિન પ્રોટીનનું નિર્માણ સામાન્ય રીતે
લસિકા અંગોમાં થાય. આલ્ફા ગ્લોબ્યુલિન પ્રોટીન સેરુલોપ્લાઝમ છે. બીટા ગ્લોબ્યુલિન પ્રોટીન્સ એ ટ્રાન્સફેરિન છે. આ એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે, ઘણી બધી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા. કોપર ધરાવતા, દાખલા તરીકે સેરુલોપ્લાઝમ છે તો એ કોપર ઘટક ધરાવતો એક ઉત્સેચક છે. ટ્રાન્સફેરિન પણ એક ઉદ્રવ્ય છે. અને ત્રીજું ગામા ગ્લોબ્યુલિન. ગામા ગ્લોબ્યુલિન એ મહત્વનું પ્રોટીન છે જે શરીરના રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે, જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. એન્ટીબોડી આ પ્રતિકારક તંત્રનો મહત્વનો ભાગ છે. આ ગામા ગ્લોબ્યુલિન પ્રોટીનના બનેલા છે. 5 પ્રકારના એન્ટીબોડી આપણા શરીરની અંદર હોય અને આ એન્ટીબોડીનું નિર્માણ લસિકા કોષો દ્વારા થાય અને એ લસિકા કોષો સામાન્ય રીતે લસિકા અંગો દ્વારા સર્જાય છે. તો આ લસિકા કોષો જે રુધિરમાં આવેલા WBC છે, રુધિરની અંદર આપણે જે WBC કહીએ છીએ લસિકા કોષો, અને આ લસિકા કોષો દ્વારા એન્ટીબોડીનું નિર્માણ થાય છે. અને એ એન્ટીબોડી પ્રોટીન છે જે રોગકારકો બેક્ટેરિયા કે એની સામે લડે છે, રોગ પ્રતિકારકતા વિકસાવે છે, ડેવલપ કરે છે. તો આપણા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું જે પ્રોટીન હોય તો એ પ્રોટીન છે ગામા ગ્લોબ્યુલિન, અને એ આપણા રુધિરની અંદર રુધિર રસમાં એ દ્રાવ્ય સ્વરૂપે આવેલું હોય છે. અને એનું નિર્માણ આ લસિકા અંગોની અંદર અને આ લસિકા કોષો દ્વારા થાય છે. અને લસિકા કોષ WBC કોષ. એન્ટીબોડી 5 પ્રકારના એન્ટીબોડી હોય છે. એન્ટીબોડી G, એન્ટીબોડી A, એન્ટીબોડી M, એન્ટીબોડી D અને એન્ટીબોડી E. ગામડે. અને ત્યાર પછી ગ્લોબ્યુલિન પછી આલ્બ્યુમિન. આલ્બ્યુમિન પ્રોટીન ખૂબ મોટા જથ્થામાં સર્જાય. આમ તો આ જે પ્રોટીન છે એ 4% જેટલું આલ્બ્યુમિન પ્રોટીન આવેલું હોય. આ 6 થી 8% છે ને, એમાંથી 4% જેટલું આ એકલું હોય આલ્બ્યુમિન પ્રોટીન. અને આલ્બ્યુમિન પ્રોટીન છે, આલ્બ્યુમિન પ્રોટીન સામાન્ય રીતે રુધિરની અંદર આશ્રુતિ દાબનું નિયમન કરે છે. આશ્રુતિ દાબનું નિયમન. આ પ્રોટીન રુધિરની અંદર દ્રાવ્ય હોય છે અને રુધિરમાં પ્રવાહી છે એ પ્રવાહીના આશ્રુતિની જાળવણીમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને જેથી કરીને આશ્રુતિ દાબનું નિયમન કરે એટલે આપણા બ્લડ પ્રેશર છે, બ્લડ પ્રેશરને મેન્ટેન કરવામાં પણ એનો ફાળો હોય છે આલ્બ્યુમિન પ્રોટીન. કારણ કે રુધિર દાબ આશ્રુતિના આધારે જ જળવાશે. તો આશ્રુતિ દાબનું નિયમન એ આલ્બ્યુમિન પ્રોટીન દ્વારા થાય છે. ગ્લોબ્યુલિન પ્રોટીન છે પ્રતિકારક તંત્ર સાથે રોગની સામે લડવા માટે મહત્વનો ભાગ ભજવે છે. અને ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ રુધિરની ગંઠાઈ જવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. તો આમ આપણા રુધિર રસની અંદર 3 પ્રકારના પ્રોટીન છે: સીરમ આલ્બ્યુમિન, સીરમ ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ, ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલ છે. અને આ ઉપરાંત અન્ય ગ્લોબ્યુલિન ગોળાકાર પ્રોટીન છે કેટલાક દ્રવ્યોના વહન સાથે સંકળાયેલ છે, જેમાં ટ્રાન્સફેરિન જેવા પ્રોટીન. અને આલ્બ્યુમિન પ્રોટીન છે રુધિરને આશ્રુતિ નિયમનની ક્રિયામાં મહત્વનો ભાગ. અને ખાસ કરીને આ બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર, આ ધમનીઓમાં એમાં જે રુધિર છે, રુધિરને કારણે એક કલીલ દ્રવ્યનું જે નિર્માણ થાય અને આ ઘટકો એકબીજાને આકર્ષી રાખે છે, જોડી રાખે છે, છૂટા પડતા અટકાવે છે, એને આ બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર કહેવામાં આવે. તો સામાન્ય રીતે આ રુધિરની અંદર કલીલ દ્રવ્ય દ્વારા સર્જાતું આશ્રુતિ દાબ. તો આ કલીલ આશ્રુતિ દાબ જાળવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? આલ્બ્યુમિનનો છે. સમજાણી વાત તમને? અને એ સૌથી અગત્યનું ક્યાં છે ખબર? આ બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર. મૂત્રપિંડની અંદર જ્યારે આપણું રુધિર ગળાય છે ને ત્યારે એ કેટલાક પ્રેશર જનરેટ કરવામાં ને એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. દાબ ગાળણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ રુધિર રસમાં આવેલા પ્રોટીનના કાર્યની વાત કરી. આ ઉપરાંત રુધિર રસમાં ખૂબ ઓછા પ્રમાણમાં ખનિજ આયનો આવેલા છે. તો રુધિરની અંદર ઓછા પ્રમાણમાં આવેલા ખનિજ આયનો ક્યાં છે? જેવા કે Na+, Ca2+, Mg2+, બાયકાર્બોનેટ, HCO3-, Cl- વગેરે જેવા ઘટકો આવેલા છે. એટલે રુધિર રસની અંદર અકાર્બનિક વાત કરીએ તો અકાર્બનિક આયન્સમાં ખનિજ આયનો જેવા કે Na+, Ca2+, Mg2+, HCO3-, Cl- વગેરે જેવા આયનો છે. આ ઉપરાંત રુધિરની અંદર પોષક દ્રવ્યોની પણ હાજરી હોય છે રુધિર રસમાં. ખાસ કરીને રુધિર રસમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે જેવા પણ આ ઘટકો પોષક દ્રવ્યો આવેલા છે. અને જે શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે. જો અહીંયા થોડુંક ઇંગ્લિશનું ગુજરાતી કરવામાં થોડુંક હંમેશા તે ટ્રાન્ઝિટ અવસ્થામાં, એટલે એને કીધું છે કે શરીરની અંદર એ સતત જો કેવી માત્રામાં છે. દાખલા તરીકે ગ્લુકોઝ છે જેમાં પછી એ શોષાય છે આંતરડામાં અને ત્યાંથી પાછા રુધિરમાં યકૃતમાં થોડો ઘણો સંગ્રહ થઈને શરીરના વિભિન્ન કોષોમાં જાય. એ સતત અંશતઃ સંક્રમિત અવસ્થા એટલે બદલતી અવસ્થામાં છે, ટ્રાન્ઝિટ ફોર્મમાં હોય છે. જરૂરિયાત મુજબ એમાં પ્લસ માઇનસ એમિનો એસિડ હોય છે
અને આપણા શરીરની સ્થિતિ ખોરાક લીધો છે ત્યારે છે, એના પછીની પોઝિશનમાં છે, તો એ માઇનોર વેરિએશન સાથે, થોડા ફેરફારો સાથે ગ્લુકોઝ, એમિનો એસિડ અને લિપિડ જેવા ઘટકો હંમેશા રુધિર રસની અંદર જોવા મળે છે. એટલે થોડા ફેરફારની અવસ્થાઓ સાથે તે જોવા મળે છે. એ દ્રષ્ટિએ અહીંયા વાત કરી છે. અને રુધિરમાં જામી જવા અને ગંઠાઈ જવા માટેના કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં હાજર હોય છે. રુધિરની અંદર રુધિર ગંઠાઈ જવા માટેના જરૂરી ઘટકો 13 કારકો આવેલા હોય. કેટલા? 13. આ બધા કારકો સામાન્ય રીતે નિષ્ક્રિય સ્વરૂપે આવેલા. એમાંથી એક કારક આપણે જોઈ ગયા, ફાઇબ્રિનોજન. જો એ શબ્દ જન પાછળ આવ્યો એટલે એ નિષ્ક્રિય છે, પણ આ મુખ્ય પ્રોટીન છે. પણ આ સિવાયના એવા 12 કારકો છે કે જે રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી છે. આપણને ક્યાંય લાગ્યું છે અને રુધિર વહી જાય છે, થોડીક વાર આમ દબાવી રાખી ત્યાં જામી જાય છે. એ રુધિરને જામી જવા માટે અને આ પ્રક્રિયા કરવા માટે જવાબદાર જરૂરી ઘટકો, એને એ કારકો તરીકે ઓળખીએ છીએ. કારકો 13 હોય છે. એમાંનું એક ફાઇબ્રિનોજન છે, જેની આપણે વાત કરી ગયા, મુખ્ય પ્રોટીન છે. પણ બાકીના કારકો 12 જેટલા કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસની અંદર આવેલા હોય છે. તો આ ગંઠાઈ જવાના કારકો વગરના રુધિરને સીરમ કહે છે. અહીંયા પણ આપણી ટેક્સ્ટબુકમાં મિસ્ટેક છે, મેં રુધિર એમ નામ રાખ્યું છે, પણ અહીંયા ખરેખર રુધિર રસ કહેવું પડે. ટૂંકમાં સીરમ કોને કહેવાય? જો આપણે એક સિમ્પલ વ્યાખ્યા આપી હોય તો, અને હું એને ગાણિતિક રીતે તમને સમજાવું, સીરમ કોને કહેવાય? તો સીરમ બરાબર રુધિર રસ માઇનસ રુધિરને જામી જવા માટે અથવા તો ગંઠાઈ જવાના કારકો. એટલે રુધિર રસમાંથી આ ગંઠાઈ જવાના કારકોને દૂર કરી નાખો, પછી જે રુધિર રસ વધે એને સીરમ કહેવાય. એટલે રુધિરમાં જે ગંઠાઈ જવાના કારકો છે એ રુધિર રસની અંદર આવેલા છે. એ રુધિર રસની અંદર આવેલા ગંઠાઈ જવાના કારકોને બાદ કરી નાખો અને પછી જે રુધિર રસ વધે એને સીરમ કહેવાય. એટલે ગંઠાઈ જવાના કારકો વગરના રુધિર રસને, ગંઠાઈ જવાના કારકો વગરના રુધિર રસને સીરમ કહેવામાં આવે છે. પણ આપણી ટેક્સ્ટબુકમાં અહીંયા મિસ્ટેક છે, અહીંયા રુધિર શબ્દ વાપર્યો છે, જ્યાં થોડું જોવાનું છે આપણે. હવે સંગઠિત પદાર્થો, આપણે રુધિર રસની આટલી વાત કરી. તો રુધિર રસની અંદર કયા કયા ઘટકો છે? રુધિર રસમાં પહેલા તો એ જોયું, રુધિરની અંદર 2 ઘટકો, રુધિર રસ અને સંગઠિત રચનાઓ. રુધિર રસ 55%, 45% સંગઠિત પદાર્થો. હવે રુધિર રસની અંદર 90 થી 92% પાણી, એમાં 6 થી 8% પ્રોટીન, આ ઉપરાંત કેટલાક અકાર્બનિક ક્ષાર, જેની અંદર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયકાર્બોનેટ આયન, Cl- વગેરે. અને આ ઉપરાંત તેની અંદર કેટલાક પોષક દ્રવ્યો આવેલા છે. અને પોષક દ્રવ્યોની અંદર ગ્લુકોઝ, એમિનો એસિડ, લિપિડ વગેરે જેવા ઘટકો છે. એ પોતાની સંક્રમિત અવસ્થામાં થોડી બદલતી અવસ્થામાં જોવા મળે છે. એટલે પણ એક મર્યાદા હોય, ઓછામાં ઓછું આટલું, વધુ આટલું, પણ એ મર્યાદિત રીતે બદલતી અવસ્થામાં હોય, કારણ કે શરીરની સ્થિતિને આધારે એમાં માઇનોર ફેરફારો હોઈ શકે છે, એટલે એની સંક્રમિત અવસ્થાઓ કીધી. આ ઉપરાંત રુધિર જામી જવા માટેના જરૂરી ઘટકો રુધિર રસની અંદર આવેલા છે. આ ઉપરાંત હજી વાત કરીએ તો એની અંદર વાયુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છે, નાઇટ્રોજન જેવા વાયુઓ છે. આ ઉપરાંત એમાં ઉત્સર્ગ દ્રવ્યો છે, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, જેની અંદર આપણે કહી શકીએ યુરિયા, યુરિક એસિડ જેવા ઘટકો છે. અને આ સિવાયના વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો પણ રુધિર રસની અંદર આવેલા છે. અને આપણે એક મહત્વની વાત જોઈ ગયા, સીરમ. તો ગંઠાઈ જવાના કારકો સિવાયના રુધિર રસને સીરમ કહેવામાં આવે છે. આટલી વાત રુધિર રસની કરી.